રાજુ દુકાને રામ રામ, જય માતાજી, બધાને જય શ્રી કૃષ્ણ. હાલો આજ હવે હે ને સિરાય બિરાય નવરા થઈ ગયા, બીજું કઈ કામ તો નથી નીંદવાનું ને એવું. આજે હે ને આ પાછી આ જીરામાં દવા છાંટવાની છે. જીરું વાયું છે ને એટલે હવે દવા છાંટવાનું 1 દી ને 2 દી ને 3 દી ચાલુ જ રહેશે. તે હવે છાંટવાની તૈયારી કરે અને ટાઈટ એટલી પડે ને તે તમને પાણી અડું ન થાય એટલે મોડું થઈ ગયું છાંટવાનું. લગભગ 10:30 જેવું થયું છે. બીજું ખડ તો એવું બહુ નથી આવે સાંઈ, એમ દેખાય એવું લાગે તો પછી લઈશું, નકર પૂરું આવે. થોડો ફુકારો હોત વયસમાં આવી ગયો. આમ હે 100-8 ફરિયા મેં ખા છાંટવાનું ચાલુ કરવાની હે. રામ રામ ને જય માતાજી બધાને. એટલે દવા આજ છાંટવાની ફરી એક રાઉન્ડ મારતી અને પાણી તો પાવાનું નથી, કેમ કે આપણે હુકારો પછી આગળ વધતો છે થોડા ફરિયામાં. થોડું જીરું નાનું હોય પણ હવે તો છતાં એક પાણી તો નથી જ પાવું અને દવા છાંટવાની ચાલુ કરવાની. 4-5 દિવસ થઈ ગયા આપણે છાંટી, ફરી રાઉન્ડ મારી દીધી દવાનો. આ આપણે ધાનુકા કંપનીનું છે જેનેટ. આ એક ફૂગનાશક છે અને આ મેટાલિક્સ પાવડર 35% તો એ છે અને બાયોઝમ કુણેપ માટેનું અને આ આપણે છે ધરોડીની. હા, થોડા ખરિયા મેં ધરોડી. અમારી પાસે ધરોડી હોય આપણે જીરામાં છાંટી દેવી, કાંઈ ન થાય, રિઝલ્ટ સારું આવે. બધો ડોઝ બનાવી 20 નો ડોઝ છે. આ એક રાઉન્ડમાં આપણે છાંટી દેવાનું છે બધી. હા, દવા માંથી જીરું વાવે એટલે બહુ છાંટવાનું થાય. જો આ સફરજન માં નીમાં છાંટતા છે, દ્રાક્ષમાં મરચામાં દવા મોંઘી આવે એની બધી. કંપની સારી લે એટલે થોડું ઘડીક ડબ. હાલો ત્યારે જો આટલી દવા છાંટવાની છે. 2 પંપ એટલે 2 ભાઈ છાંટશે. મેં કીધું તું મેં બીજો પંપ લઈ આવ્યો તો હું છાંટવું. બોલો. હા, ચાલુ કરે તૈયારી કરી. તે બીજો પંપ લેવા ન છે એટલે હું નહીં છાંટવું, હું છાંટાવે. હાલો એક પંપ ભરવાયો અને એક પંપ ભરે ડોલમાં વગારી. જો ગુલાબી કલરની થઈ જાય તો ભરીને બી પંપ ભરે. રાજન બાબુ ભરીને હાલતા થાય. હાલો પકડીને જા. હાલો જો આવું કંઈક જીરું છે અને હુકારો છે થોડો. દવા છાંટવી પડે. દવા છાંટવાનું કરી દે ચાલુ એટલે પછી વાડ પડખે હરિયામાં તો આવું છે. હાવ ઝીણું એમ કે સારું છે બધે, પણ એક હુકારાનો ત્રાસ બહુ. બધાને એ જ પ્રશ્ન છે હુકારાનો. હુકારો આવે એટલે આપણે જીરા ઉત્પાદનમાં ઘણો ફેર પડે. હાલો આપણે બધે ચાલુ. છે દવા ઋષિ નહીં લાગે. ઉગી જા છાંટતા. આ ભાગ આખો છંટાઈ ગયો તો સરખું આવતું એટલે એક પંપ પેલા ભરવારે એક પછી ભરે પછી જ ચાલુ થાય. 1 ને 5 મિનિટ થઈ બપોરે ભાજી બનાવી છે. એક પેસ્ટ સુધારવાની અને ટમેટી પકડાઈને નાખવાની. રાજુને રજા એટલે એ ભણવા જેવો નથી. અડધી દવા સટાણી અને અડધી હાનની શાકશે. ટીપડો ફૂટી ગયો પાણીને. હાન પાવર તો જો આજ નહીં આવે. જો નર આવશે ને તેમાં ટીપડો ભરીને શાકશે. બપોરો કરવા જશે. રોટલા આપણે સવાર બનાવી ખીરા તો ભાજી બની નહીં. તમે તો અસલ કકડી ગયા. જો એટલે તમે બાફીને બનાવો ને એમાં મોરી પડી જાય. આ પાથરી કડક જ થાય. અસલ પાથરી તમે તો કકડાઈ નાખી ટમેટું પાછું ઓલું હોય આપણે હવે નહીં. આપણે દેશી ટમેટા હોય ને તો વાપરી જાય છે જેવા નાખો પણ આવી નથી. બપોરા કરવા જો કેટલી હતી ને કેટલી થઈ ગઈ. ઘઉંના રોટલા હે, બાજરાનો થોડો ખેલ થતો.
અને ગોળનું દળિયું રાજુ લાવ્યો. અને દવા છાંટવાની તો અડધી રહી છે, અડધી છાંટી દીધી છે. પાણી ફૂટી દીધું એટલે ટીપણામાં. હવે નર ગામના ચાલુ થયા રહીને ટીપો ભરવા છે. આની બધી દવા બપોરે કરો મેથીની ભાજી. હા મસ્તીની બને હો. ના હારી. ઘરની મેથી છે એટલે પછી તો શિયાળામાં મેથી સારી. મેથી રીંગણાનું ભરતું ગા. તો હાલો બપોરા કરી લેવી. વિડીયો વગેરે વગેરે જોતા રહેજો. લાઈક શેર ને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો. રચકો વાટો વી આવી બે બનું જો આટલો વાઢ્યો ને એક ગાડી જો પરવીન પે લઈને જાય મોટી રચકો વાટવા ત્યારે વિડીયો તો આમ વાઢીને ઉતારે એવું નથી કોઈ એટલે પછી નહીં આવે. આમ તમને દેખાડી બતાવું ખાલી કે આમ આવે રચકો વાઢી. રચકો સારો છે એમ તો માલ ઝાઝા હે ને એટલે પછી અમારે બહુ ઝાઝા દી ન હાલે. હરિયું અડધ હરિયું તમે વાઢો ને ત્યારે માન બે ગાડીયું થાય. તો હાલો વાઢવાનું ચાલુ કરી દેવી હવે. હાલો જો રસકો બસકો વાઢી દે અને માલને નાખી દીધો. હવે આ ટાઈટનું હાનનું કંઈ કામ હતું નહીં. અને તલ આપણે બપોર ભોઈ નાખ્યા હતા તો જો તલ હાંકડી બનાવવાનું ચાલુ કરી દીધું. તલ શેકાઈ જાય પછી આ ગોળ નાખવાનો હતો. હાલો બધા તલ હાંકડી ખાવા જો ચૂલામાં શેકાય હતો કડામાં. અને બધા માણા હોય ને ત્યારે પછી એમ થાય બનાવવા. નકર તો અડધા હોય ને અડધા ન હોય એટલે એકલા પછી ખાવાની ન મજા આવે ને બનાવવી મેં તમને ન થાય. તલ ફૂટવા દેવો પડે ને. હા અસલ મજા ના. આમાં ગોળ બોરની સાણી વાણી કાંઈ નહીં લેવાનું. તલ શેકી અને પાત્ર ગોળમાં વેર દેવાનો. અસલ જ જાય. વિડીયો જોતા રહેજો કઈ રીતે બને છે. માણસ ઘણા સાણી લઈને બનાવે પણ એ પછી હકા બહુ થાય. અને પાત્ર તમે તલ શેકી જાય ગોળ નાખો ને એટલે સારી થાય થોડી અને લાગે મીઠું. તલ પણ એવો ટાઈમ ન આવે બનાવવાનો. પોતા જ વાર લાગે. એટલા તલ હોય ને તો લગભગ અડધી કલાક થઈ છે. હાલો જો ગોળ નાખતું જવાનું હલાવતું જવાનું. હમણાં ગોળ બધો વગરી જાય તાપથી રે હલાવા દે ઘડી. આ રીતે જો બાયા ગોળ રહ્યો ને આમાં હાથે વગરી. હાલો જો અસલ બની રહી જો આ રીતે જ બનાવવાની. સાણી બાણી કરીને જો અસલ તલ વીર થઈ જાય. ધુમાડો એવો આવે ને આલા બધા તલ હાકી ખાવા કેને બનાવી? મસ્તિકાન બનાવ્યો મસ્તિકાન બની. હા ખાઈ જા મોર. હવે જો થાળી નાખી દઉં. ખાઈ ગયેલી છે ભૂત્યા કઈ ગાડિયા કે એનો કા વાટકો બાટકો લેતો એટલે પાલસ થઈ જાય. હા ઈ રહ્યો. હાલો એ ગોળ જો આ રીતે જ બનાવવાની. ગાડિયા કે ગાડિયા તાર ખાવી એલા હે તાર ખાવી રાજવા સાપ બાબા ઝારવાઈ નથી ને જારવણ નો હોય. આ પછી કરશીઓ કે વાટકો ગઈને ગમે તેને આમ દબાઈ નાખવાની. બટકા પાડવા પાડવાના કામ પાદરું આખું કોડું ઉખાડી લઈ લેવા. મસ્તિકાન બની એમ હરવા દેવી પડે હો તો જ બટકા ગળી પાડવું પડે નાખવા અંદર. લાય તલ હાંકરી બની જાવડો બટકા નો પાડે ઉખાડી જીન જેટલી ખાવી તેટલી હાથે લઈ લે. હા ઓલે ઓલે જૂર પાડશે ઓલે લઈ લે. એક થાળી ભરી આખી હાલો જીન ખાવી બેસી જાય તો. આલા બધા તલ હાકી ખાવા અરે દાદી મજા આવી ખાઈ જા મોર. કાલે જેરો ખમો જાય હે કાલે લો